નમસ્કાર દર્શક મિત્રો, અપતક ચેનલના વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। મિત્રો, ગ્રાહકો સાથે થતી કોઈ પણ જાતની છેતરપિંડી કે વિશ્વાસઘાતની ફરિયાદ માટે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ એટલે કે કન્ઝ્યુમર ફોરમનું ગઠન કરવામાં આવ્યું છે। અહીં કોઈ પણ ગ્રાહક કોઈ પણ જાતની છેતરપિંડી મામલે કેસ દાખલ કરી શકે છે અને ક્લેમની રકમ પરત મેળવી શકે છે। આ અંગે જુઓ અપતકનો આ વિશેષ અહેવાલ। રાજકોટ જિલ્લા ખાતે પણ કન્ઝ્યુમર ફોરમની કુલ 2 અદાલતો આવેલી છે, જે જૂની કલેક્ટર કચેરી ખાતે સ્થિત છે। લોકો અહીં કેસ પણ દાખલ કરી રહ્યા છે, પરંતુ છેલ્લા લાંબા સમયથી કોરોના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને રાખીને કોર્ટના કપાટ બંધ રાખવામાં આવ્યા હતા। પરિસ્થિતિ હળવી થતાં અન્ય અદાલતોની જેમ જ કન્ઝ્યુમર ફોરમ પણ શરૂ તો કરી દેવામાં આવી છે, પણ એક સાથે ત્યાં તે તૂટે માફક કોર્ટ તો શરૂ થઈ ગઈ, પણ હવે ન્યાયાધીશની ભારેખટ વર્તાઈ રહી છે। રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ ખાતે હાલ એક પણ કાયમી પ્રેસિડેન્ટ નથી। કાયમી જજ નહીં હોવાથી અન્ય જિલ્લાના જજને રાજકોટનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે। જેમણે ચાર્જ આપવામાં આવ્યો તેમની માથે 2 થી પણ વધુ જિલ્લાની જવાબદારી હોવાથી તેઓ સપ્તાહમાં ફક્ત 2 જ દિવસનો સમય રાજકોટને આપી શકે છે। તમામ વિસંગતતાને કારણે જે કેસનો ફક્ત 45 કે 90 દિવસમાં નિકાલ કરવાનો હોય છે તે એક વર્ષ સુધી પેન્ડિંગ રહેતા હોય છે। પરિણામે લોકો હાલાકી ભોગવતા હોય છે। રાજકોટ ખાતે હાલ 1400 થી વધુ કેસો પેન્ડિંગ છે, જેનો નિકાલ કરતા 2 વર્ષથી પણ વધુનો સમય લાગી શકે છે। ત્યારે કાયમી જજની નિમણૂક કરવા માંગ ઉઠી છે। રાજકોટ કન્ઝ્યુમર ફોરમના ઇન્ચાર્જ પ્રેસિડેન્ટ કોકિલાબેન સચદેવે જણાવ્યું હતું કે ₹1 થી માંડી 1 કરોડ સુધીના કેસ દાખલ કરી શકાય છે। My name is Srimati Kokilaben P. Sachdev. I am member of Consumer Court Main, at present in charge president. અહીંયા ઘણા જ પ્રકારના જે કન્ઝ્યુમરની સેવામાં કન્ઝ્યુમર ડેફિનેશનમાં આવે કન્ઝ્યુમર એક્ટમાં, જેમ કે વીમાને લગતું ઇન્સ્યોરન્સ, કોઈ અનપેઇડ હોય, પાર્ટલી પેઇડ હોય, અથવા મેડિકલ નેગ્લિજન્સી, કોઈ ડૉક્ટરની બેદરકારી હોય તે અંગેના કેસ હોય, તેમજ કોઈ પણ વસ્તુ બજારમાં ખરીદ કરેલ હોય, એક્સપાયરી ડેટવાળી હોય તો તમે કન્ઝ્યુમર કોર્ટમાં આવી શકો છો। તેમાં પેનલ્ટી પણ સામા પક્ષકારને, જેમ કે બિગ બજાર, કોઈ બી સંસ્થામાંથી તમે કંઈ માલ મિલકત લ્યો તો એની સામે તમે કરી શકો છો। ગૂગલ સીધા હોય કોઈ બી કંપનીમાં, કોઈ બી શોપમાં, તો યુ કેન ફાઇલ અ કમ્પ્લેન। પ્રિસ્ક્રાઇબ્ડ રેટ કરતાં વધારે લીધું હોય અથવા ગેરંટી દીધી હોય એના કરતાં નબળો માલ દીધો હોય, કોઈ પણ પ્રકારની કોમર્શિયલમાં ગેરરીતિ કરેલ હોય તો તમે કન્ઝ્યુમર કોર્ટમાં આવી શકો છો। પાક ધિરાણના કેસ પણ અહીં આવે છે। પાક ધિરાણમાં કોઈ સરકારી કોઈ ઇન્સ્યોરન્સ વીમો લીધો હોય, ન ચૂકવવામાં આવે ટાઈમ લિમિટમાં, તો કન્ઝ્યુમર ફરિયાદ કરી શકે છે। અહીંયા હાલમાં આપણી રાજકોટમાં 2 કોર્ટ કાર્યરત છે। અત્યારે લગભગ 1400 ફરિયાદ પેન્ડિંગ છે। મોરબીમાં કોઈ કન્ઝ્યુમર કોર્ટ નથી, તેની બી મેટર અહીંયા ક્લબ કરવામાં આવે છે, રાજકોટ ખાતે દાખલ કરવામાં આવે છે। એઝ સૂન એઝ પોસિબલ મેટર વર્ષ 1.5 વર્ષમાં પૂરી થાય એવો અમે પ્રયત્ન કરીએ છીએ। ઘણા કેસીસમાં ઘણા બધા પુરાવા માંગે છે, તો ડોક્યુમેન્ટ્સ રજૂ કરવામાં વાર લાગે તો 2 વર્ષ ઉપર પણ થઈ જાય છે। અમે અમારી રીતે કાગળિયા કમ્પ્લાય થાય તો એઝ સૂન એઝ જજમેન્ટ આપવાની કોશિશ કરી છે। કોઈ પણ જજમેન્ટના બહુ ડેટો દેતા નથી, બધા પક્ષકારો તમામ દલીલો કરી જાય એટલે વિધિન શોર્ટ પીરિયડ જજમેન્ટ આપી દે છે। રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના એડવોકેટ મનોજ કોટડિયાએ કાયમી જજની ઘટ પ્રજા માટે ભારે સમસ્યા સર્જતું પરિબળ સમાન ગણાવ્યું હતું। મારું નામ મનોજ કોટડિયા, એડવોકેટ રાજકોટ છે જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ। રાજકોટમાં અત્યારે કન્ઝ્યુમર ફોરમ જૂની કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં બેસે છે। ત્યાં 2 કોર્ટ છે। ત્યાં ગ્રાહક સાથે છેતરપિંડી થાય એવા પ્રકારના કેસો ત્યાં દાખલ કરી શકાય છે। દાખલા તરીકે તમે કોઈ મોબાઈલ ખરીદ કર્યો, તમે એસી ખરીદ કરેલી, કોઈ પણ કન્ઝ્યુમર પ્રોડક્ટ તમે ખરીદ કરેલ હોય, એમાં તમને ક્યાંય પ્રોબ્લેમ થયો હોય
અને કાંઈ તમે કંપની કે કોઈ જવાબ ન દેતી હોય એના સમય દરમિયાનમાં, તો આ પ્રકારના કેસ દાખલ થઈ શકતા હોય. અત્યારે કોરોના કાળના સમય દરમિયાનમાં કોર્ટ બધી લગભગ બંધ જ હતી. હવે છેલ્લા વીકથી અત્યારે કોર્ટ ખુલી છે, પણ એ સમય દરમિયાનમાં અત્યારે જે કોર્ટમાં જે બે જજ અત્યારે નિમણૂક થયેલા છે એ પણ કાયમી જજ છે નહીં. એની લોકો પાસે અલગ અલગ જિલ્લાના ચાર્જ છે, જેના કારણે રાજકોટમાં એ હાજરી આપી શકતા નથી. જેના કારણે કેસનો ભરાવો થઈ ગયો છે. અને લગભગ હું માનું છું કે મહિનાની અંદર 1000 કેસ આ લોકો દાખલ થાય છે, પણ એમાંથી 7 થી 8% નિકાલ થાય છે. ઘણા ટાઈમથી અત્યારે તો એ છેલ્લા 1 વર્ષથી કાયમી જજની નિમણૂક થઈ નથી. બીજી વસ્તુ કે એના કાયમી જજ ન હોવાના કારણે લોકોને ખૂબ જ એના ન્યાય મેળવવામાં તકલીફ થાય છે. ઘણી વખત કેસોમાં બે બાજુથી દલીલો થઈ ગઈ હોય છે, ફરિયાદી તરફથી ને આરોપીના તરફથી, પણ એના જે કેસનું જે જજમેન્ટ આપવાનું હોય પણ એ જજમેન્ટ ત્યાં અટકી ગયા છે, આગળ વધતા જ નથી કોઈ પણ જાતના, અને એના કારણે લોકોને બહુ તકલીફ પડે છે. હા, અમે મારા મંડળના પ્રમુખ શ્રીમતી રમાબેન માવાણી, માજી સંસદ સભ્ય, એને અનેક વખત આના જે ડિપાર્ટમેન્ટને લગતા બધા રજૂઆત કરેલી છે કે ભાઈ તમે અહીંયા કાયમી જજની નિમણૂક કરો, કાયમી સ્ટાફની નિમણૂક કરો, જેના કારણે પબ્લિકને આનો ફાયદો થાય, ગ્રાહકોને તાત્કાલિક ન્યાય મળે. હવે આ લોકોએ બધી નોંધ લીધી છે, હવે ક્યારે પાછું એ લોકો એનો અમલ કરે એ કાંઈ હજી સુધી જવાબ આવ્યા નથી. કેસનું ભારણ દૂર કરવા 2 વર્ષનો સમયગાળો પણ ટૂંકા પડશે તેવો મત સિનિયર એડવોકેટ ધીરેન્દ્ર વસાવડાએ રજૂ કર્યો હતો. હું ધીરેન્દ્ર બી વસાવડા. તમને એવું કહું કે રાજકોટમાં અત્યારે સૌથી મહત્તમ ફાઇલિંગ થઈ રહ્યું છે. છેલ્લા લાંબા સમયથી કોર્ટ બંધ છે તે છતાંય એક ધારું ફાઇલિંગ ચાલુ જ છે. અને અત્યારે તમે જાણો છો હમણાં જે છેલ્લે નવો ફેરફાર આવ્યો કન્ઝ્યુમર ફોરમના કાયદામાં, અને એને હિસાબે જે ગ્રાહકની વ્યાખ્યા વિસ્તારવામાં આવી એને હિસાબે ઘણા બધા નવા ગ્રાહકો આમાં ઉભરી રહ્યા છે, અને નવું ફાઇલિંગ પણ ખૂબ થાય છે. કેસનું ભારણ ઘણું વધારે છે. આપ જાણો છો એવી રીતે છેલ્લા 1 વર્ષ 1.5 વર્ષથી કન્ઝ્યુમર કમિશન, કન્ઝ્યુમર ફોરમ બધું બંધ છે. હમણાં છેલ્લા થોડા સમયથી વર્ચ્યુઅલ હિયરિંગના પ્રોસિડિંગ શરૂ થયા છે, પણ એમાં પ્રશ્ન એવો છે કે ખાલી રાજકોટ નહીં, સમગ્ર સૌરાષ્ટ્રના લગભગ દરેક તમે જોઈ લ્યો મોટા ડિસ્ટ્રિક્ટમાં કે જ્યાં જ્યાં કન્ઝ્યુમર ફોરમ કાર્યરત છે ત્યાં અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે એમાં કોઈ પણ જગ્યાએ કાયમી ચેર ઓક્યુપાય કરતા એવા પ્રેસિડેન્ટ ઉપલબ્ધ નથી. અત્યારે જો જોવામાં આવે તો જામનગર, પોરબંદર, રાજકોટના બંને ફોરમ, મેઇન ફોરમ, એડિશનલ ફોરમ, એવી રીતે ભાવનગર, અમરેલી, લગભગ દરેક જગ્યાએ આપ જોશો તો પ્રેસિડેન્ટ સાહેબ ઉપલબ્ધ નથી. કેટલીક જગ્યાએ પ્રેસિડેન્ટ સાહેબ ઉપલબ્ધ છે તો મેમ્બર્સ નથી. એને હિસાબે આપ જુઓ છો ને તો થશે એવું કે કામ લગભગ 1 અઠવાડિયામાં ફક્ત 2 થી 3 દિવસ ચાલી શકે, કેમ કે જે પ્રિસાઇડિંગ ઓફિસર ચાર્જમાં હોય છે એ સામાન્ય રીતે થાય છે એવું કે 2 કે 3 દિવસ હાજરી આપી શકે. એટલે જે 8 દિવસ કામ ચાલે એની જગ્યાએ ફક્ત 2 થી 3 દિવસ કામ ચાલે છે. કાયદા મુજબ 45 થી 90 દિવસમાં કેસનો નિકાલ થવો જોઈએ. જ્યારે ફૂલ ફ્લેજ કામ ચાલતું હતું એ દરમિયાન એ લગભગ 1 વર્ષ જેવો સમય થતો હતો. અત્યારે છેલ્લા 1.5 વર્ષથી કેસ બધા લગભગ સ્થગિત જેવી પરિસ્થિતિમાં છે. મેં હમણાં જણાવ્યું એવી રીતે લગભગ બધા ફોરમમાં પ્રેસિડેન્ટ સાહેબની ઉપલબ્ધિ નથી. એને કારણે ધીમે ધીમે ભારણ વધતું જાય છે, અને અત્યારની પરિસ્થિતિ જોતાં એવું લાગે છે કે કદાચ 2 વર્ષે કેસનો માંડ નિકાલ થઈ શકે. ઘણી આપ જાણો છો એવી રીતે અત્યારે ફિઝિકલ હિયરિંગ ચાલતું નથી. પ્લસ ગ્રાહક સુરક્ષામાં નાના અરજદારો પોતાની જાતે પણ કેસ કરતા હોય છે. એટલે એના હિસાબે પરિસ્થિતિ કેવી થાય છે કે કદાચ વર્ચ્યુઅલ હિયરિંગ આપવામાં આવે તો એના માટેના જે જરૂરી સેટઅપ છે એ સેટઅપ દરેક પાસે ઉપલબ્ધ ન હોય. પ્લસ આપ જાણો છો એવી રીતે નેટવર્કના ઇસ્યુ હોય છે, કનેક્ટિવિટીના ઇસ્યુ થાય છે. એના હિસાબે કદાચ તક આપવામાં આવે તો એ તક પૂરી કોઈ એને ઉપયોગ થઈ શકે અને એનાથી ફાયદો થાય એવું નથી બનતું. સાહેબ, વાહન છે, મેડિક્લેમ છે, એ બધામાં તમે જાણો છો એવી રીતે કે માણસના પોતાના પૈસા પહેલાં રોકાઈ ગયા હોય છે, પછી એક યા બીજા કારણથી વીમા કંપનીએ ના પાડી હોય ત્યાર પછી ફરિયાદ થતી હોય. આના હિસાબે થાય છે કેવું કે જે મેં હમણાં પહેલાં કહ્યું એવી રીતે કે જે 90 દિવસમાં કે 120 દિવસમાં કેસનો નિકાલ થતો હોય એની જગ્યાએ અત્યારે 1.5 વર્ષ જેવો સમય નીકળી જાય છે. બધાના પૈસા રોકાઈ રહેલા રહે છે અને નિર્ણય આવતા બહુ ટાઈમ લાગે છે.
એટલે માણસોને ઘણી બધી તકલીફ પડે છે એમાં. અત્યાર સુધીમાં આમ મેં ઘણા બધા કેસીસ લડ્યો છું. એક નોંધપાત્ર ચુકાદો મેડિકલ નેગ્લિજન્સમાં લીધેલો છે. એક એવી રીતે યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની સામે એક મેટર ચાલે છે. અત્યારે અમે એમાં અહીંયા રાજકોટ જીતી ગયા, એના પછી સ્ટેટ કમિશનમાં ગયા અને અત્યારે નેશનલ કમિશનમાં એ મેટર ચાલે છે. ઓલમોસ્ટ એનો સ્ટેક ધીમે ધીમે કરતાં વ્યાજ સાથે લગભગ 55 લાખ રૂપિયાની ઉપર જતો રહ્યો છે. જે ગ્રાહકને જે દિવસે પૈસા મળશે ત્યારે કદાચ મને એમ છે કે એના વળતરની ભરપાઈ થશે. વરિષ્ઠ ધારાશાસ્ત્રી પંકજભાઈ દેસાઈએ કન્ઝ્યુમર એક્ટ અને ફોરમ અંગે માર્ગદર્શન આપતા કહ્યું હતું કે ₹1 કરોડ સુધીની રકમના અને ગમે તે પ્રકારની છેતરપિંડીના કેસ દાખલ કરી શકાય છે. થોડા સમય પહેલાં રાજકોટના એક ચાર્ટેડ એકાઉન્ટન્ટ મિસ્ટર રાજુભાઈ દોશીના વાઇફ જયશ્રીબેન દોશી, એમને પોતાની આંખમાં કેટેરેક હતો, એટલે મોતિયો હતો. એનું ઓપરેશન અમદાવાદમાં ડૉક્ટર અભય વસાવડા, કે જે બહુ રિનાઉન્ડ આઈ સ્પેશિયાલિસ્ટ છે, એમની પાસે કરાવેલું. અને કેટેરેકમાં એમની આંખનું ઓપરેશન થઈ ગયા પછી એમને મલ્ટીફોકલ લેન્સ કરાવ્યો, મલ્ટીફોકલ લેન્સ ફિટ કરાવ્યો હતો. મલ્ટીફોકલ લેન્સ એ પ્રકારનો લેન્સ છે કે જેમાં કેટેરેકના ઓપરેશન પછી દૂરનું જોવા માટે અને નજીકનું જોવા માટે ચશ્માની જરૂર ન પડે. સામાન્ય રીતે 45 વર્ષથી ઉપરની વ્યક્તિ હોય તેને નજીકના ચશ્મા હોય, પણ આ લેન્સ ફિટ કરાવવાથી, આ લેન્સ આંખમાં ફિટ કરાવવાથી કોઈ પણ પ્રકારના ચશ્મા પહેરવા ન પડે અને સ્ત્રીઓ માટે બહુ એ સગવડતાભર્યું રહે. હવે આ લેન્સની કિંમત આશરે 60 થી 70 હજાર રૂપિયા છે અને ઓપરેશન ચાર્જ સહિત ડૉક્ટર વસાવડા સાહેબે આ કેસમાં 1,20,000 રૂપિયાનું બિલ આપેલું. ફરિયાદી જે છે જયશ્રીબેન દોશી, એમને પોતાનો ક્લેમ એપોલો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાં હતો, તો એને ક્લેમ ફોર્મ સાથે બધા દસ્તાવેજો આપીને પોતાનો ક્લેમ સબમિટ કર્યો. ઇન્સ્યોરન્સ કંપની એમને 60,000 જ આપ્યા કે ભાઈ તમારો ઓપરેશન ખર્ચ આનાથી વધારે થઈ શકે નહીં અને તમે આ જે લેન્સ મલ્ટીફોકલ ફિટ કરાવ્યો છે એ તમે બ્યુટિફિકેશન છે, આંખની તમે સૌંદર્ય માટે ફિટ કરાવેલો છે કે ભાઈ ચશ્મા પહેરવા જ ન પડે અને ચહેરો સારો લાગે. અમે કોર્ટમાં એવી દલીલ કરી કે ભાઈ કયા પ્રકારનો લેન્સ ફરિયાદીએ ફિટ કરાવવો જોઈએ એ એની પોતાની સગવડતા છે અને આ મલ્ટીફોકલ લેન્સ ફિટ કરાવવાથી કોઈ કોસ્મેટિક બ્યુટી નથી, કોસ્મેટિક સૌંદર્ય નથી આવતું, પરંતુ એ આંખની સારી દ્રષ્ટિ માટે બહુ જરૂરી છે. અને વીમા કંપની એવું નક્કી ન કરી શકે કે આ કયા પ્રકારનો લેન્સ ફિટ કરાવવો જોઈએ અને લેન્સની કિંમત કેટલી હોય છે અને કેટલા પૈસા કેટેરેકમાં આપવા જોઈએ. એટલે પોલિસી જ્યારે 5 લાખ રૂપિયાની હતી અને પોલિસીની ટર્મ્સ અને કન્ડિશનમાં એવી કોઈ શરત નહોતી કે ભાઈ તમારે કોઈ પણ સર્જરી કરાવશો તો આ પ્રકારની સર્જરી કરાવવી પડશે અને આ પ્રકારનો જ લેન્સ ફિટ કરાવવો પડશે. એટલે એવો કઈ સમય લડેલા અને એમાં એપોલો ઇન્સ્યોરન્સ કંપની હતી, એમની સામે કોર્ટે ચુકાદો આપ્યો હતો અને ફરિયાદીને બાકીના પૈસા 60,000 આપ્યા હતા, બાકીના 60,000 રૂપિયા વ્યાજ સાથે અપાવ્યા અને એને કોઈ અપીલ કરેલી એના કેસમાં. ત્યાર પછી એમને બીજી આંખનું ઓપરેશન કરાવ્યું, બીજી આંખમાં પણ આ જ પ્રકારનો લેન્સ ફિટ કરાવ્યો. બીજી વાર પણ ઇન્સ્યોરન્સ કંપનીએ આ જ બચાવ લીધો. બીજા કેસમાં પણ કોર્ટે એમની સામે વિરુદ્ધમાં ચુકાદો આપ્યો. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે તમારી પાસે કોઈ પોલિસી હોય અને તમે એવું નથી કે તમારે XYZ ડૉક્ટર પાસે જ જવું જોઈએ. તમારી પોલિસીની જો મર્યાદા હોય એટલી રકમની, તો તમે પોલિસીની મર્યાદા હોય તો તમે કોઈ પણ હોસ્પિટલમાં સારવાર લઈ શકો છો. કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 છે અત્યારે એમેન્ડેડ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ નવો કાયદો આવ્યો છે. તો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ પહેલાં 1986 હતો, હવે એમાં સુધારો થઈ અને કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 10/7/2020થી અમલમાં આવેલ છે અને જેમાં ઘણા બધા સુધારા આવેલ છે. સર્વપ્રથમ તો કન્ઝ્યુમર કોર્ટમાં અત્યારે જ્યુરિસ્ડિક્શન, કોઈ પણ કન્ઝ્યુમર ફરિયાદ આવે એનું જ્યુરિસ્ડિક્શન 1 કરોડ રૂપિયા સુધીનું છે, જે અગાઉ માત્ર 20 લાખ રૂપિયા સુધીનું હતું. હવે આપણા પ્રશ્નના જવાબમાં કન્ઝ્યુમર કોર્ટમાં મોટેભાગે કન્ઝ્યુમરો એટલે કે ગ્રાહકોને થતી ફરિયાદની તકરારના નિવારણ માટેના કેસો હોય છે. દાખલા તરીકે મેડિક્લેમના કેસો અમારી કોર્ટોમાં ખૂબ જ આવે છે. મેડિક્લેમ માટે કોઈ ગ્રાહકોએ મેડિક્લેમની પોલિસી લીધી હોય અને બીમારી થઈ હોય, બીમારીના અનુસંધાનમાં હોસ્પિટલોએ બિલ આપેલા હોય, હોસ્પિટલના બિલ 1 લાખ રૂપિયાના હોય, પોલિસી એ લોકોની 5 લાખ રૂપિયાની હોય અને વીમા કંપની પાસે એનો ક્લેમ મૂકે તો ઘણીવાર બહુ ઓછા પૈસા આપવામાં આવે છે, 30,000 40,000. એટલે આવી મેડિક્લેમની ફરિયાદો ખૂબ જ કન્ઝ્યુમર કોર્ટમાં આવે છે. એ સિવાય પાક યોજના નીચેના પ્રધાનમંત્રી ફસલ યોજના નીચેના ભારત સરકારે PMBY સ્કીમ કહેવાય છે, પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના. આ યોજના નીચે ખેડૂતોએ પોતાના પાકના વીમા ઉતરાવેલા હોય છે અને એડવર્સ સર્કમસ્ટન્સીસમાં, એટલે કે જ્યારે એવી પરિસ્થિતિ આવે કે વરસાદ ઓછો થયો હોય, અતિવૃષ્ટિ થઈ હોય, નુકસાન થયું હોય અને પાકને નુકસાન થાય, તો એવા સંજોગોમાં એ ખેડૂત પોતે જે કંપનીમાંથી, જે બેંક મારફત પોતે લોન લીધી હોય એ બેંકે એનો વીમો ઉતરાવેલો હોય
એટલે એ વીમાની રકમ મેળવવા માટે એ વીમાની રકમ એને ન મળી હોય અથવા ઓછી મળી હોય એવા સંજોગોમાં પાક વીમા યોજનાના પણ ખૂબ કેસો આવે છે. આ ઉપરાંત ગ્રાહકોએ કોઈ પણ વસ્તુ લીધી હોય, દાખલા તરીકે કોઈ વ્યક્તિએ કાર લીધી અને કારમાં કોઈ ડિફેક્ટ આવી, મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ આવી અથવા કારની વોરંટી પીરિયડ દરમિયાન કાર બરાબર યોગ્ય કન્ડિશનમાં કામ નથી કરતી, રોડવર્ધી નથી, તો મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટમાં ગ્રાહકોને કોઈ પણ પોતાની વસ્તુ જે લીધી હોય એમાં કોઈ ક્ષતિ આવે તો કન્ઝ્યુમર કોર્ટમાં જઈ શકે છે. હવે આ બાબતમાં એક જ વસ્તુ સમજવાની છે કે જો કોઈ માણસે કોઈ વસ્તુ કોમર્શિયલ પર્પઝ માટે લીધી હોય, દાખલા તરીકે મેં કોઈ મશીન લીધું ટાટા કંપનીમાંથી અને એ મશીન હું મારા કારખાનામાં રાખીને 100 માણસો કામદારોને રોકીને હું વેપાર કરું છું, પ્રોફિટ મેળવું છું અને મારો કોમર્શિયલ હેતુ છે, તો એવા લોકો જે લોકો કોમર્શિયલ હેતુથી કામ કરે છે એ લોકો ગ્રાહકોની વ્યાખ્યામાં આવતા નથી. બાકી તમામ પ્રકારના લોકો ગ્રાહકો જેને કોઈ પણ વીમાની પોલિસી લીધી હોય અથવા માલના ઉત્પાદનમાં ખામી હોય તો એ પોતાના જેની પાસેથી લીધી હોય એ ઓનર સામે ફરિયાદ કરી શકે છે. નેક્સ્ટ થિંગ, કન્ઝ્યુમર કોર્ટમાં બધી કોર્ટોમાં કોર્ટ ફી સ્ટેમ્પ્સ હોય છે. દાખલા તરીકે અત્યારે કાયદો આપણે સામાન્ય રીતે વાંચતા હોય છે કે ભાઈ કાયદો બધા માટે એસેસિબલ છે, લોકો કાયદાનો ઉપયોગ બહુ ઇઝીલી કરી શકે છે. એવું હોતું નથી. કોર્ટમાં જવા માટે સર્વપ્રથમ એક સારા વકીલ રોકવા પડે છે, ત્યાર પછી કોર્ટ ફી સ્ટેમ્પનો પ્રશ્ન આવે છે. પણ કન્ઝ્યુમર કોર્ટમાં 5 લાખ રૂપિયા સુધીના કેસમાં કોઈ કોર્ટ ફી છે નહીં. 5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની ફરિયાદ કરવામાં આવે તેમાં માત્ર 200 રૂપિયાની કોર્ટ ફી છે અને 10 લાખથી 20 લાખ રૂપિયા સુધીની ફરિયાદ કરવામાં આવે તો માત્ર 400 રૂપિયાની ફી છે. એટલે કન્ઝ્યુમર કોર્ટમાં કોઈ કોર્ટ ફી સ્ટેમ્પનું બહુ ભારણ નથી. ઉપરાંતમાં કન્ઝ્યુમર કોર્ટનું જ્યુરિસ્ડિક્શન અત્યારે 1 કરોડ રૂપિયા સુધીનું છે. એટલે ભૂતકાળમાં એવું હતું કે કન્ઝ્યુમર કોર્ટમાં 20 લાખ રૂપિયા સુધીનું જ્યુરિસ્ડિક્શન હતું. દાખલા તરીકે કોઈ વ્યક્તિને ધરતીકંપમાં એના મકાનને નુકસાન થયું હોય, એની અર્થક્વેકની પોલિસી હોય પોતાના મકાનની અને 40 લાખ રૂપિયાનું નુકસાન હોય, મકાન પડી ગયું હોય, તો એ કેસ એને દાખલ કરવા માટે અમદાવાદમાં ફરિયાદ દાખલ કરવા પડતી. એસજી રોડ ઉપર ગોતામાં સ્ટેટ કમિશન છે. હવે 1 કરોડનું જ્યુરિસ્ડિક્શન થતાં મોટાભાગના લોકો રાજકોટમાં પોતાનો ક્લેમ દરેક જિલ્લામાં કરી શકશે. દાખલા તરીકે સુરેન્દ્રનગરના વ્યક્તિ હોય તો સુરેન્દ્રનગર જિલ્લામાં, જુનાગઢના હોય તો જુનાગઢ જિલ્લામાં. સૌથી વધુ અત્યારે અમારી પાસે મેડિક્લેમો આવતા હોય છે કે દાખલા તરીકે કોઈ વ્યક્તિઓને કોઈ પેશન્ટને હોસ્પિટલમાં દાખલ થયા હોય, એમને કોઈ પણ જાતની બીમારી હોય, ટ્રીટમેન્ટ લીધી હોય અને એમના ક્લેમ વીમા કંપની રેપ્યુડિએટ કરે કે ભાઈ અમારી પોલિસી નીચે તમારો ક્લેમ છે એ કવર નથી થતો. મોટે ભાગે વીમા કંપનીની તકરાર એવી હોય છે કે વ્યક્તિએ પોલિસી લીધી હોય ત્યારે પોલિસીમાં દર્શાવેલ નથી હોતું એનો પ્રીવિયસ હિસ્ટ્રી. ડાયાબિટીસ હોય, હાઇપરટેન્શન હોય, થાઇરોઇડ હોય, કોઈ પણ જાતની બીમારી હોય જેને પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ કહે. આ પ્રકારના કેસો સૌથી વધુ અત્યારે અમારી કોર્ટોમાં આવે છે, મેડિક્લેમ જેને કહે છે. હવે પ્રશ્ન એવો છે કે કોરોનાને કારણે છેલ્લા 1.5 વર્ષથી તો કોર્ટો લગભગ એક યા બીજા કારણોસર કાર્યરત છે નહીં. હવે રાજકોટની જ વાત કરીએ તો રાજકોટમાં 2 કન્ઝ્યુમર કોર્ટ છે, મુખ્ય કોર્ટ અને એડિશનલ કોર્ટ. હવે મુખ્ય કોર્ટના જજ નિવૃત્ત થઈ ગયા છે એટલે એમની જગ્યાએ જુનાગઢથી એક વાયપી ત્રિવેદી સાહેબ કરીને જજ આવે છે. એ બુધ, ગુરુ, શુક્ર અને શનિ 4 દિવસ આવે છે. ગુરુવારે સાહેબનું સિટિંગ જામનગર હોય છે, એમને પાછો વધારાનો ચાર્જ છે. એટલે બુધ, શુક્ર અને શનિ એમની પાસે 3 જ દિવસ હોય છે. 3 દિવસમાં પણ પહેલો ને ત્રીજો શનિવાર હોય એમાં એક શનિવારે એમને પોરબંદર સિટિંગ હોય છે. એટલે સાહેબ કોર્ટ ખૂબ ઝડપી છે પણ કોર્ટમાં પૂરતું ન્યાયાધીશની વ્યવસ્થા નથી, જજોની વ્યવસ્થા નથી. હવે એ એક એડિશનલ કોર્ટ થઈ. આ ઉપરાંત રાજકોટમાં એક બીજી કોર્ટ છે, કન્ઝ્યુમર કોર્ટ નીચે છે, એમાં એક શેઠ સાહેબ કરીને જજ હતા, આરપી શેઠ, એ પરમ દિવસે નિવૃત્ત થયા છે. એમની જગ્યાએ કોઈ નવી નિમણૂક થઈ નથી. હવે હાલમાં સુરેન્દ્રનગરથી એક વીએમ નાયક સાહેબ કરીને જજ સાહેબ છે, એ સોમ ને મંગળવાર 2 દિવસ આવે છે. ગઈકાલે પરમ દિવસે 2 દિવસ, શરૂઆત હજી લાસ્ટ 2 દિવસથી જ આવે છે પણ તેઓનું સિટિંગ પણ માત્ર 2 દિવસ જ છે. એટલે આ સંજોગોમાં પૂરતા જજોની અભાવ હોય અને સિટિંગમાં જજો આવતા હોય, કામનું ભારણ તો ખૂબ વધતું જાય છે, એમાં કોઈ શંકા નથી. કન્ઝ્યુમર કોર્ટમાં દર મહિને આશરે ઓછામાં ઓછા 200 કેસો દાખલ થાય છે. 150થી 200 કેસો દાખલ થાય છે. 150 કેસ મિનિમમ દાખલ થાય છે. એની સામે કેસનો નિકાલ કેટલી માત્રામાં થતો હોય છે? કન્ઝ્યુમર કોર્ટ એક એવી કોર્ટ છે કે જ્યાં લોક અદાલત જેવું કોઈ લોક અદાલતની બહુ પ્રયોગ છે એ સક્સેસ નથી જતો અને કન્ઝ્યુમર કોર્ટોમાં કામનું જે કેસોનો નિકાલ છે એ બહુ સ્પીડમાં હોય છે. એટલા માટે કે કન્ઝ્યુમર કોર્ટમાં કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ નીચે એક મેન્ડેટરી જોગવાઈ છે કે કોઈ પણ એક વખત ફરિયાદી કેસ દાખલ કરે પછી સામેવાળી પાર્ટી હોય એને 45 દિવસની અંદર જ પોતાનો જવાબ રજૂ કરી દેવો જોઈએ. 45 દિવસની અંદર એ જવાબ રજૂ ન કરે તો એનો હક છે એ
બંધ થઈ જાય છે. પછી એક વખત જવાબ રજૂ ન થાય, રિટર્ન સ્ટેટમેન્ટ ડિફેન્સ કે જે રજૂ ન થાય તો કોઈ ફાઉન્ડેશન રહે જ નહીં, અને કોઈ પણ કોર્ટને 45 દિવસ પછી કોઈ જવાબ રેકોર્ડ ઉપર લેવાની સત્તા નથી. હાલના કોરોનાના સમયમાં સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપીને આ એક્સટેન્શન લંબાવેલું છે. એટલે આ સંજોગોમાં કન્ઝ્યુમર કોર્ટો ઝડપથી તો કામ કરે છે, પણ અત્યારે પ્રશ્ન જજીસોની પૂરતા જજીસો નથી એ છે. અને છેલ્લા 1.5 વર્ષમાં સર્કમટન્સીસ બિયોન્ડ કંટ્રોલ, કે આપણી પાસે એનો કોઈ વિકલ્પ જ નહોતો, એવા સંજોગોમાં કામનું ભારણ તો વધેલ છે, બેશક વધેલ છે. અત્યારે છેલ્લા 2 વર્ષમાં તો છેલ્લા 1.5-2 વર્ષમાં તો કોરોનાને કારણે કેસનો નિકાલ ફિગર તો મને બહુ ખ્યાલ નથી આવતો, પણ ઘણો બધો ઘટી ગયેલ છે. પણ એ પહેલાંના સમયમાં કન્ઝ્યુમર કોર્ટ ઘણી સ્પીડથી કામ કરતી હતી. 2 વકીલો હાજર હોય તો કોર્ટો કેસ સાંભળી અને જજમેન્ટ આપતી હતી. એટલે નિકાલ તો પ્રમાણમાં 1 વર્ષ 1.5 વર્ષની અંદર કેસનો નિકાલ થઈ જતો હતો. હાલના સંજોગોમાં આ બદલાયેલ પરિસ્થિતિમાં કેસનું ભારણ વધી ગયેલ છે, જજોની સંખ્યા પૂરતી નથી. માત્ર રાજકોટમાં નહીં, અમરેલીમાં પણ છેલ્લા કેટલા સમયથી જજ નથી, 2-3 મહિનાથી જજ નથી. જુનાગઢમાં ભાવનગરમાં એક જગ્યા ખાલી પડેલ છે. આ સંજોગોમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં થોડેક ઘણે અંશે કેસનું ભારણ વધેલ છે. ઇટ્સ અ ડિફિકલ્ટ ક્વેશ્ચન ટુ આન્સર, કારણ કે એટલા માટે છે કે જજોની નિમણૂક કરવાનું કામ છે એ સરકારનું છે. હવે જજોની નિમણૂક થાય, જો આ પરિસ્થિતિ યથાવત રહી, જજોની ના યથાવત તો પરિસ્થિતિ નહીં રહે. સરકાર તો ગુજરાત સરકાર છે, કન્ઝ્યુમર કોર્ટોના જજોની નિમણૂક કરે જ છે, કરે ઇમિડિયેટલી દરેક જિલ્લામાં થઈ જાય છે. પણ હાલના સંજોગોમાં કેસનો નિકાલ થોડો સ્લો પડી ગયેલ છે, પણ આઈ હોપ કે ટૂંક સમયમાં બધા જજોની નિમણૂક થઈ જશે અને કામ ઝડપથી ચાલશે. અને કન્ઝ્યુમર કોર્ટમાં કન્ઝ્યુમર જજની સાથે કન્ઝ્યુમર જજ હોય છે એ પ્રેસિડેન્ટ કહેવાય છે, એમની સાથે 2 મેમ્બરો હોય છે. 2 મેમ્બરોમાં એક મેમ્બર એવા હોય છે કે જે મેડિકલ સાઇડના એક્સપર્ટ હોય, એવી વ્યક્તિ હોય છે જે સામાજિક ક્ષેત્રે જેમનું યોગદાન હોય, જેમની પાસે લોની ડિગ્રી હોય, એવા લોકોની નિમણૂક સરકાર કરે છે. અને એક સામાજિક ક્ષેત્રવાળા કે જેમને સામાજિક ક્ષેત્રમાં સોશિયલ વર્કર હોય ને સારો એવો અનુભવ હોય. એટલે કન્ઝ્યુમર કોર્ટમાં એક પ્રિસાઇડિંગ ઓફિસર સાથે 2 બીજા મેમ્બર હોય છે. એટલે 3 લોકોના સમન્વયથી કેસ ચાલે જ છે. પણ અત્યારના સમયમાં બદલાયેલ પરિસ્થિતિમાં થોડો સમય વધારે લાગશે એવું લાગે છે. તો દર્શક મિત્રો, આ હતો કન્ઝ્યુમર ફોરમનો વિશેષ અહેવાલ. આ જ રીતે ફરી નવી માહિતી સાથે મળતા રહીશું. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અબ તક. નમસ્કાર.